તો સુરતમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી। અહીં સણિયા હેમાદ ગામના અહેવાલ મુદ્દે અધિકારીઓ દોડતા થયા। ગામમાં સર્વે માટે પહોંચી મનપાની ટીમ। સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે। મનપાની ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો। ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ છે। વાલક ખાડીના પાણીએ ગામની અંદર તારાજી સર્જી છે। અહેવાલની અસર થઈ છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સણિયા હેમાદ ગામમાં દોડતા થયા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સણિયા હેમાદ ગામ છે જ્યાં અત્યારે ઝોનલ ચીફ છે તેઓ અત્યારે આવી પહોંચ્યા છે। સણિયા હેમાદ ગામ ખાતે ભગવાગર છે અત્યારે તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આ રીતની સ્થિતિ જોઈ શકો છો તમે। આકાશી દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાના કેમેરા ઉપર તમે જોઈ શકો છો અને આ પ્રમાણેની સ્થિતિ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું છે। અને આ કોઈ વરસાદી પાણીનો ભરાવો નહીં પરંતુ વાલક ખાડીનું પાણી ડાયવર્ટ કરીને સણિયા હેમાદ ગામમાં ઠાલવી દેવાયું છે અને આ પાણી સણિયા હેમાદથી મીઠી ખાડીમાં જતું હોય છે। પરંતુ આ છે પાણી ખાડીના પાણી એ સણિયા હેમાદ ગામને તહસ નહસ કરતાં પહોંચતું હોય છે। ત્યારે દર વખતે રજૂઆત કરવામાં આવતી હોય છે। જોકે આ સણિયા હેમાદ ગામ જ્યારે સરપંચ હતા ત્યારે તેઓએ પણ રજૂઆત કરી હતી કે આ રીતની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે ગામની, પરંતુ તેઓ કોઈ પણ કામગીરી કરતા નથી। પૂર્વ સરપંચ છે આપણી સાથે। મેડમ જણાવો, સરપંચ હતા તમે, ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારની સ્થિતિ? અમે જ્યારે સરપંચમાં આવ્યા ત્યારથી કે તે પહેલાંથી જ આ પાણી આવતું છે અને અમે પણ બહુ રજૂઆત કરી છે ઉપરના અધિકારીને, તંત્રને, કોઈ પણ હોય પણ અધિકારીને રજૂઆત કરી છે ત્યારે આવતા હતા। અત્યારે તો કોઈ જોવા પણ નથી આવતું કે આ પાણી શાના લીધે આવે છે। ઉપરવટનું જે 42થી 44 ગામનું જે બારડોલી સાઈડના ગામો છે ત્યાં જે વરસાદ વધુ પડે છે તેનું પાણી આવે છે। તે ઉપરાંત વાલક ખાડીનું જે તાપી શુદ્ધિકરણ કર્યું તેનું પાણી પણ અહીં ડાયવર્ટ કરવામાં આવ્યું છે। તો આ ચોમાસા દરમિયાન એ પાણી અહીં ન નાખવા વિનંતી છે અમારી અને એ પાણી ડાયરેક્ટ તાપીમાં નાખે તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે। સંજયભાઈ, કયા પ્રકારની સ્થિતિ? ગામડું વારંવાર આ રીતે પાણીમાં જ રહેશે? હવે મને એવું લાગે છે કે આ જે બધા અધિકારીઓ છે ને એ બહેરા થઈ ગયા છે। બહુ રજૂઆત કરી, તમારા એબીપી અસ્મિતાના માધ્યમથી બી ઘણીવાર રજૂઆત કરી, પણ આ લોકો ગુંગા, બહેરા અને આળસુ થઈ ગયા છે। આ લોકો કંઈ સાંભળવા માંગતા નથી, એસી ચેમ્બરમાં બેસી જાય છે। આજે સવારે અધિકારીઓ આવી ગયા છે, હાલમાં પણ આવ્યા છે અને લગભગ આ લોકો સાંભળે પણ છે કે આ લોકો શું કહી રહ્યા છે। આ જે વાલક ખાડીનો તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો 972 કરોડનો, એક આ મારી પાસે એક પેપરનું કટિંગ છે 2020નું છે। જ્યારે પ્રોજેક્ટ નાખ્યો ત્યારે આ લોકોને અમે વિરોધ કરેલો આખા ગામે, લગભગ 2000 માણસોએ કે ભાઈ તમે આ નાખવાથી અમારે પૂર તો પહેલેથી આવે જ છે, પણ તમે આ નાખવાથી અમને આખા ચોમાસા દરમિયાન 5 થી 6 વાર રેલ આવશે અને આનું ભુગતાન કોણ કરશે? પહેલાં તો ગામ પંચાયત હતું તો જિલ્લા પંચાયત આવી અને અમારી જમીનનું સર્વે કરતી, અમારા હળપતિ ભાઈઓના ઘરનું સર્વે કરતી અને અમને કેશ ડોલ આપતી, હળપતિઓને કેશ ડોલ આપતી હતી। અમારા ખેડૂતોને પણ કેશ ડોલ, મતલબ પાક હોય જેમ કે કેળા હોય, શેરડી હોય, એનો પૈસા ગણીને અમને આપતા હતા। હાલમાં 2020થી લગભગ કોર્પોરેશનમાં મારું ગામ ગયું છે ત્યારથી એક પણ અધિકારીઓ અહીંયા આવતા નથી ને આવે છે તો ખાલી તમાશો જ હોય છે કે સણિયામાં કેટલા ડૂબા, કેટલા મરવાના અને મરવાની રાહ જુએ છે આ લોકો। એટલે મને તો એવું લાગે છે કે અમે સણિયાવાળાને આ લોકોએ જે વાલક ખાડીનું પાણી આપ્યું છે તો અમને વારા ફરતી એક ઘરવાળાને એમ કહે કે તમારે આજે મરવાનું છે, કાલે મરવાનું છે, એની કરતાં બધા અહીંયા પાદર આવી જાઓ, અમે જેસીબી લાવીને તમને અહીંયા મારી નાખીએ। એટલે અમારે અધિકારીઓને એવું કહેવું છે કે આનો કોઈને કોઈ નિકાલ લાવો, નહીં તો અમે આ પાણીમાં જાતે ડૂબી જશું। બિલકુલ આક્રોશ જરૂર જોવા મળી રહ્યો છે ગામના લોકોનો અને આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે શું દુકાન, શું મકાન, શું મંદિર, તમામ સ્થળો ઉપર અત્યારે પાણી અને એ પણ વરસાદી નહીં, ખાડીના પાણી, વાલક નદીના પાણી છે અને વાલક ખાડીના પાણી છે। વાલક ખાડીમાંથી જે પાણી આવી રહ્યું છે સીધું મીઠી ખાડીમાં જાય છે, પરંતુ એ વાયા થઈને જાય છે સણિયા હેમાદ। ત્યારે ગામના લોકો આક્રોશિત છે કે આ પ્રમાણેની સ્થિતિનું પુનરાવર્તન વારંવાર શા માટે કરવામાં આવે છે? સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં આવે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।